નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદ જિલ્લાના પેટલાદ નગરમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સરકારી તેમજ જાહેર સંસ્થાઓમાં ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। પેટલાદ નગરપાલિકા ખાતે યોજાયેલા મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી કોકિલાબેનના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી। પેટલાદ ન્યાય મંદિર કોર્ટ પરિસરમાં પણ આઝાદી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। જજ સાહેબના હસ્તે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પેટલાદ ટાઉન પોલીસ તેમજ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને જવાનો, સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી પાઠવી હતી। સમગ્ર કોર્ટ અને પોલીસ સ્ટાફે દેશના અમર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આમ પેટલાદ નગરમાં નગરપાલિકા અને ન્યાય મંદિર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમો સાથે આઝાદીનો અમૃત મહોત્સવ આનંદ, ઉમંગ અને રાષ્ટ્રપ્રેમ સાથે સંપન્ન થયો હતો। અહેવાલ ઇમરાન આઈ મલેક, ગુજરાત સિક્યોર ન્યૂઝ।